ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે 1,23,00,000ના ખર્ચે વાસણા ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ગામ સે ગામ તક જૂનાગોળિયાથી દશાના વાસ સુધીના 1.5 કિમી સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત પ્રસંગે ગામની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું। ગામની બહેનો દ્વારા મારવાડી ગીત ગાયક ધારાસભ્ય તથા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આજના પ્રસંગે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન ખેમાજી પરમાર, ડેપ્યુટી સરપંચ નર્મદાબેન દિનેશકુમાર ગેલોત સહિત તમામ કમિટી મેમ્બર તેમજ ગ્રામજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિવત રીતે પૂજા કરી ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાતના વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, દશનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ, લુણુપુર ગ્રામ પંચાયતના સરપંચ, વાસણા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચના પતિએ ધારાસભ્યને સાફો અને ફુલહાર પહેરાવી સ્વાગત કરાવ્યું હતું। ગ્રામજનો અને કમિટી મેમ્બરો દ્વારા આવેલા મહેમાનોનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।